અહીંયા જે પ્રથમ સૂક્તિ આપવામાં આવી છે તેનો અભ્યાસ કરીએ. નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુ. નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુ. મિત્રો, આ પંક્તિ ખૂબ નાની લાગે છે, પરંતુ આમાં મોટો ઉપદેશ આપવામાં આવ્યો છે જે આપણે જીવનમાં અનુસરવો જોઈએ. એક શ્લોક તમે અગાઉ પણ ભણી ચૂક્યા છો. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવિશંતિ મૃગાહ. આ શ્લોકમાં પણ ઉદ્યમનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તમારે જીવનમાં કોઈ પણ સફળતા પ્રાપ્ત કરવી હોય તો સૌ પ્રથમ મહેનત કરવી પડે છે, ઉદ્યમ એનો સાથ લેવો પડે છે. કહેવાય છે કે જંગલનો રાજા જે સિંહ છે એને પણ બેઠા બેઠા એના મોઢામાં આવીને શિકાર છે એ પ્રવેશી નથી જતું. એવું વિચારે કે આ તો જંગલનો રાજા છે, એને થોડી મહેનત કરવા દેવાય. એને પણ મહેનત કરવી જ પડે છે. શિકારની પાછળ દોડવું પડે છે, અથાગ પ્રયત્ન કરવા પડે છે, એ શિકારને મારી અને પછી એને ખાવું પડે છે. તો આ રીતે જંગલના રાજા સિંહે પણ ખોરાક મેળવવા કે કોઈ પણ ઉપલબ્ધિ માટે મહેનત કરવી પડતી હોય તો મિત્રો આપણે મહેનત કરવી જ જોઈએ. હવે આ જે પંક્તિ છે એનો આપણે શબ્દસઃ અર્થ જોઈએ. સંસ્કૃતમાં અમુક શબ્દો સંધિયુક્ત હોય છે, એટલે કે બે શબ્દો અથવા ત્રણ શબ્દો એક સાથે જોડાયેલા હોય છે. જો આપણે તેનો વિગ્રહ કરીએ તો જ એનો સાચો અર્થ આપણે જાણી શકીએ છીએ. સૌ પ્રથમ અહીંયા જે નાસ્તિ છે એનો સંધિ વિચ્છેદ થશે નહ પ્લસ અસ્તિ. એનો અર્થ થશે નથી. નહ પ્લસ અસ્તિ એટલે કે નથી. ઉદ્યમ સમઃ. ઉદ્યમ એટલે કે મહેનત. સમઃ એટલે કે જેવો. ઉદ્યમ જેવો. બંધુહુ. બંધુહુ એટલે તમે અહીંયા બંનેમાંથી કોઈ પણ અર્થ લઈ શકો છો, ભાઈ અથવા મિત્ર. હવે અહીંયા તમને દરેક શબ્દનો અર્થ આપેલો છે, એટલે તમે આ પંક્તિનું અનુવાદ છે એ સરળતાથી કરી શકો છો. આપણે આ પંક્તિને ક્રમમાં ગોઠવી અને તેનું અનુવાદ જોઈએ. ઉદ્યમ કે મહેનત જેવો કોઈ સગો નથી. ઉદ્યમ સમઃ એટલે કે ઉદ્યમ જેવો કે મહેનત જેવો. બંધુહુ એટલે કે કોઈ સગો અથવા ભાઈ અથવા બંધુ. નાસ્તિ નથી. ઉદ્યમ સિવાય કોઈ આપણું સગું નથી અથવા એના જેવું કોઈ આપણું થઈ જ ન શકે એવું અહીં દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, આ પંક્તિઓ જે નાની નાની આપેલી છે, આપણે એનું અનુવાદ અને ભાવાર્થ એ પરીક્ષા દરમિયાન પૂછાઈ શકે છે. એટલા માટે આપણે આ પંક્તિઓ છે એનું અનુવાદ છે એ વ્યવસ્થિત લખવું જોઈએ શબ્દસઃ. ભાવાર્થ લખતી વખતે તમે મૌલિકતાનો ઉપયોગ કરી શકો છો. જેવી રીતે આપણે ગુજરાતી ભાષામાં અર્થ વિસ્તાર લખીએ છીએ, એટલે કે જે પંક્તિ આપેલી હોય એનો અર્થ લખી એનો અર્થ વિસ્તાર કરીએ છીએ. તો આપણી ભાષા હોય છે એમાં આપણે મૌલિકતાનો ઉપયોગ કરી શકીએ છીએ. મીન્સ કે આપણે એના વિશે જે સમજાતું હોય એ આપણે આપણી ભાષામાં દર્શાવી શકીએ છીએ. અહીંયા અનુવાદ છે એ વ્યવસ્થિત આવવું જોઈએ. અહીં જે એક પંક્તિનું અનુવાદ આપ્યું છે એ તમારે યાદ રાખવાનું છે. નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુહુ એટલે કે ઉદ્યમ કે મહેનત જેવો કોઈ જ આપણો સગો નથી. હવે આપણે તેનો ભાવાર્થ જોઈએ. એવું જરૂરી નથી કે અહીંયા જે ભાવાર્થ આપેલો હોય શબ્દસઃ તમે એ જ પરીક્ષામાં લખો. મહેનત વિશે તમારા જે વિચારો હોય, મહેનતનું જે મહત્વ છે એ તમે ભાવાર્થમાં લખી શકો છો. અહીંયા માત્ર ઉદાહરણ રૂપે જે ભાવાર્થ આપેલો છે તમે એમાંથી પણ જો કોઈ વાક્યો તમને ગમે તો એ લખી શકો છો અથવા યાદ રહીએ તો. ભાવાર્થ આપણે જોઈએ. ઉદ્યમ એટલે કે મહેનત, અને મહેનત જ મનુષ્યનો સાચો કે વિશ્વાસપાત્ર મિત્ર છે. મહેનત છે એ જ મનુષ્યનો સાચો કે વિશ્વાસપાત્ર. આના સિવાય તમે કોઈ ઉપર વિશ્વાસ ન કરી શકો. જાત મહેનત જિંદાબાદ. આ પણ એક આપણે ગુજરાતીમાં સૂત્ર છે કે જાત મહેનત જિંદાબાદ. આપણે જાતે મહેનત કરશું તો એમાં જરૂરથી સફળતા મેળવી શકીશું. ત્યાર પછી કહેવાયું છે
કે ઉદ્યમ કે જાત મહેનતથી વ્યક્તિ પોતાના બધા કામો પાર પાડી શકે છે. જે વ્યક્તિ ખરેખર મહેનત કરે છે, શરીરની શારીરિક કસરત કરે છે, તે કોઈ પણ કાર્ય છે, કોઈ પણ સપનું છે એને સાકાર કરી શકે છે. અહીંયા આપણે જોઈએ છે કે વિવિધ લોકો અલગ અલગ કાર્ય કરતા હોય છે. કોઈ છે એ મજૂરી કરે છે, કોઈ શિક્ષણિક કાર્ય કરે છે, કોઈ છે એ ઘરનું કામકાજ કરે છે. તો આ રીતે દરેક માટે મહેનત અનિવાર્ય છે. બેઠાડું જીવન એ ખરેખર આપણા માટે નુકસાનકારક છે. જો તમે ઉદ્યમ કરો, જાતે મહેનત કરો તો પોતાના બધા જ કાર્યો છે એ તમે પાર પાડી શકો છો. તમે વિચારો કે મારે અભ્યાસમાં સારામાં સારું રિઝલ્ટ મેળવવું છે, સારામાં સારું પરિણામ મેળવી અને હું સારામાં સારી પોસ્ટ ઉપર નિમણૂક થવા ઈચ્છું છું, તો તમારે શું કરવું પડશે? જાત મહેનત, પોતે મહેનત કરવી પડશે. બીજાના ઉપર આધાર રાખવા કરતાં તમે જો જાતે મહેનત કરશો તો નિશ્ચિતપણે તમારું જે સપનું હશે, તમે જે મેળવવા ઈચ્છતા હશો એ મળશે જ. એનાથી તમને કોઈ રોકી શકશે નહીં. હા, ક્યારેક આપણે આપણા પાઠ્યપુસ્તકો, બીજા જે પુસ્તકો છે એને મિત્ર બનાવવા પડે છે. એનામાં આપણે મહેનત કરવી પડે છે. દરેકની મહેનતની જે ક્ષેત્ર છે એ અલગ અલગ હોય છે. કોઈ વિદ્યાર્થી છે તો અભ્યાસમાં મહેનત કરે છે, કોઈ મજૂરીમાં મહેનત કરે છે, કોઈ ઘરકામમાં મહેનત કરે છે. આમ મહેનતનું સ્વરૂપ અલગ અલગ હોઈ શકે, પરંતુ મહેનત તો અનિવાર્ય છે અને તેના દ્વારા જ આપણે સારામાં સારું પરિણામ મેળવી શકીએ છીએ. સગા કે મિત્રોને વ્યક્તિ પાસેથી કોઈને કોઈ અપેક્ષા હોય છે. કોઈ સગું હોય, કોઈ મિત્ર હોય તો એને વ્યક્તિ પાસેથી કંઈક ને કંઈક અપેક્ષા હોય જ છે. પરંતુ ઉદ્યમને કોઈ અપેક્ષા હોતી નથી, પરંતુ જે મહેનત છે એને કોઈ અપેક્ષા હોતી નથી. આમ અહીં આ સૂક્તિમાં ઉદ્યમનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુ. આપત્તિમાં ચિંતા કર્યા વગર આપણે ઉદ્યમ કરવાથી આપત્તિને દૂર કરી શકીએ છીએ. મિત્રો, આપણા જીવનમાં અનેક પ્રકારની આપત્તિઓ આવતી જ હોય છે. એ કુદરતી આફત હોય કે પારિવારિક આફત હોય કે સાંસારિક કોઈ આપત્તિ હોય, આર્થિક આપત્તિ હોય, આવી અનેક પ્રકારની આફતો આવતી જ હોય છે. આવી આફતમાં ઘણા વ્યક્તિઓ ચિંતિત થઈ જાય છે. અરે રે, હવે શું કરીશું? આમાંથી કેવી રીતે બહાર નીકળીશું? પરંતુ જો અથાગ પ્રયત્ન કરે, ચિંતા કર્યા વગર મહેનત કરે તો નિશ્ચિતપણે એ આપત્તિમાંથી બહાર નીકળી શકે છે, એ આફતનો નિવેડો લાવી શકે છે. એટલા માટે જ કહેવાયું છે કે જે વ્યક્તિ આપત્તિમાં ચિંતા કર્યા વગર મહેનત કરશે તો એ આપત્તિમાંથી જરૂર ને જરૂર બહાર નીકળી શકશે. તો મિત્રો, આ સૂત્ર જે છે એ આપણે જીવનમાં અપનાવવાનું છે. નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુઃ, અર્થાત ઉદ્યમ જેવો આપણો કોઈ બીજો મિત્ર નથી, કોઈ સગો કે સંબંધી નથી. હંમેશા આપણી મહેનત ઉપર આપણે વિશ્વાસ રાખવો જોઈએ અને આપણી મહેનતથી જ આપણે આગળ વધવું જોઈએ.